નમસ્કાર, સીધું અને સટ સાથે હું કિશન કાઠીલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે સીધી અને સટ વાતે ગુજરાતના ખેડૂતો માટે કરવી છે, ગુજરાતના અન્નદાતા માટે કરવી છે કે જે ગુજરાતને આટલું ગતિશીલ બનાવ્યું, જે અન્નદાતાએ ગુજરાતને ગૌરવ અપાવ્યું, એ અન્નદાતાઓ માટેની વાત કરવી છે કે કેમ ખેડૂતો સાથે, ખેડૂતોની માટે કેમ કાયમ અન્યાય થાય। ખેડૂત સાથે જાણે એવું વર્તન થાય કે ખેડૂતની ગરજ છે। શું તમને એવું લાગે છે કે ખેડૂત પોતાનો પાક એ માર્કેટમાં વેચે છે અને ખેડૂતને પૈસા મળે છે એટલે તમને એવું લાગે છે કે ગુજરાતના ખેડૂતને સરકારની જરૂર છે અને એટલા માટે સરકારે ખેડૂત સાથે ગમે એવું વર્તન કરશે? શું તમારા મનમાં આવો વહેમ છે? તો આ વહેમને તમે કાઢી નાખજો, કારણ કે સાહેબ, જે દિવસ ગુજરાતનો ખેડૂત એ ખેતીમાં પાક પકવતો બંધ થશે ને, એ દિવસ રાજાના ભંડોળ તો ખાલી થયા હતા, પરંતુ આ સરકારના ભંડોળ પણ ખાલી થઈ જશે। પંજાબ અને હરિયાણાના ખેડૂતો ઓલરેડી અત્યારે દિલ્હીની અંદર સરકાર સામે મોરચો માંડીને બેઠા છે કે ટેકાના ભાવ આપવામાં આવે, એમએસપી આપવામાં આવે। અને ગુજરાતના ખેડૂતો પર એટલી હદે અન્યાય, એટલે હું તમને કહું કે ખેડૂતે બિચારાએ પોતાની જમીન, બાપ દાદાની જમીનને સાચવીને રાખવાથી લઈ, કારણ કે આજકાલ માફિયાઓ વધી ગયા છે કે ખેડૂતોની જમીનો પચાવી પાડે, રિન્યુએબલ ગ્રીન એનર્જીના નામે સોલાર પ્લાન્ટ, ગ્રીન એનર્જીના નામે વિન્ડ ફાર્મ, આ બધા ખેડૂતોની જમીનો પચાવવા નીકળ્યા છે। ટેકાના ભાવ ન મળે, વીજળી ન મળે, ખેડૂતો માથે બોજા વધી જાય તો જમીનો લઈ લેવામાં આવે, પાણી ન મળે, ક્યાંક પાણી એટલું બધું છોડવામાં આવે ખેડૂતનો ઉભો પાક બળી જાય। અલ્યા ભાઈ, આ તો કઈ ખેડૂતો માટેની સરકાર? સીધું અને સટ પ્રસ્તુત છે સરકારના અણધણ વહીવટનો ભોગ બનતા ગુજરાતના ખેડૂતો। જગતના તાત ખેડૂતો માથે તૂટ્યો ચિંતાનો પહાડ। તંત્રના અણધડ વહીવટનો ભોગ બન્યા ખેડૂતો। અમરેલીમાં 2 વાર જમીન કપાતમાં જતા આખરે ખેડૂતોએ બાયો ચડાવી લીધી છે। સાવરકુંડલાના ઓડિયા ગામના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું। સાહેબ, ખેડૂતોના પેટ કપાયા અને સંસદના પેટ ભરાયા ના કાર્ડ સાથે ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો અને ફરી જમીન કપાઈ તો આત્મવિલોપન અને ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ આપી। તો બીજી તરફ નર્મદા નિગમની ઘોર બેદરકારીનો ઉત્તમ નમૂનો। એક તરફ જરૂરિયાતમંદ ખેડૂતોને પાણી નહીં તો બીજી બાજુ પાણીની રેલમ છેલમ। ધાંગધ્રામાં નર્મદા નિગમના પાપે ખેડૂતોનો પાક પાણીમાં ગયો। હીરાપુરમાં આશીર્વાદ સમાન કેનાલ એ ધાંગધ્રાની અંદર અભિશાપ બની। માઇનોર કેનાલમાં વધુ પાણી છોડાતા 20 થી વધુ ખેતરો રેલમ છેલમ થઈ ગયા। જીરું, એરંડા, વરિયાળી સહિતના મોંઘા પાક પર પાણી ફરી વળ્યું। તો બનાસકાંઠાના થરાદમાં નર્મદા નિગમના આદેશથી ખેડૂતોમાં રોષ છે। બકનળીઓ હટાવવાના આદેશથી ખેડૂતોમાં આક્રોશ ભરાયો છે। ખેડૂતો પાસે પાણી નથી, ખેડૂતોનો પાક ઉભો છે। એ જ નર્મદા નિગમ છે કે જે ત્યાં સિંચાઈ માટે ત્યાં નર્મદાની કેનાલ બનાવી છે અને તેમાં બકનળીઓ નાખી અને ખેડૂતો ત્યાંથી પાણી લેતા હતા। સાહેબ, ગુજરાતના ખેડૂતોની વેદના રજૂ કરતા 3 દ્રશ્યો છે। આ પહેલા દ્રશ્યો અમરેલીના છે, ઓડિયા ગામના, કે જ્યાં ખેડૂતોના હકની જમીન પહેલી વાર તો કાપી નાખી છે, પરંતુ સરકારી બાબુએ બીજી વાર પણ જમીન કાપવા પહોંચ્યા છે અને લખ્યું છે કે ખેડૂતોનું પેટ કપાયું અને સાંસદનું પેટ ભરાયું। આ પોસ્ટર સાથે ખેડૂતો ચૂંટણી પહેલા ઉભા છે। જો બીજી વાર જમીન કપાણી તો ચૂંટણીમાં પણ અમે બહિષ્કાર કરીશું અને સાથોસાથ સરકાર સામે પણ અમે બહિષ્કાર કરીશું। બીજા દ્રશ્યો સુરેન્દ્રનગરના છે। ખેડૂતની આખી મહેનત એ નર્મદા નિગમમાં છૂટેલા પાણીના કારણે, માઇનોર કેનાલમાં ગયેલા પાણીના કારણે ઉભા પાક એ પાણીમાં જતા રહ્યા। જીરું પાકી ગયું હતું, ખેડૂતને લણવાનું હતું, માથે પાણી આવ્યું, જીરું ફેલ, સાથે સાથે વરિયાળી ફેલ અને એરંડા પણ ફેલ કરી દેવામાં આવ્યા છે।
અને આ ત્રીજા દ્રશ્યો બનાસકાંઠાની નર્મદા નિગમની મોટી કેનાલના છે કે જ્યાં ખેડૂતોએ બકનડીઓ નાખી અને પાણી જોઈએ છે ભાઈ. ખેડૂત પૈસાની ભીખ નથી માંગતો, કારણ કે તમે એ તો બંધ કરી દીધી છે. તમે વીમો આપવાનો પણ બંધ કરી દીધો છે, તમે ખેડૂતોને મળતા લાભ પણ બંધ કરી દીધા છે. અને જો તમે પાણી ના આપી શકો તો તમે નર્મદા નિગમ કે સરકારને લાયક નથી. આ ત્રીજા દ્રશ્યો બનાસકાંઠાના છે સાહેબ, કે જ્યાં ખેડૂતને પાણી જોઈએ છે પરંતુ નર્મદા નિગમે ખેડૂતોને પાણી નથી મળવા દેતું. સાહેબ તમે વિચાર તો કરો કેવી સ્થિતિ છે. જે જોઈએ છે એ આપતા નથી, જે નથી જોતું એ તમે ભરપૂર માત્રામાં ખેડૂતો સુધી પહોંચાડો છો ને જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. કોઈ મેનેજમેન્ટ જ નથી. એકવાર તમે ખેડૂતોની જમીન કાપી લીધી છે અને હવે પાછી બીજી વાર પણ તમારે જમીન કાપવી છે. જાઓ જોઈએ શહેરમાં કોઈ રસ્તો મોટો કરવા જાઓ, 2 સોસાયટી કે આ સોસાયટીઓ પાડવી પડશે. સાહેબ એવા ડરે મત માટે થઈને એવા ડરે કે એ ત્યાં નહીં જાય પરંતુ ગરીબ ગામડાના ખેડૂતને હેરાન કરવા જશે. જયરામભાઈ રાઠોડ આપણી સાથે ખેડૂત આગેવાન જોડાયા છે. જયરામભાઈ સાથે વાત કરીશું. જયરામભાઈ, ખેડૂતોની કેવી સ્થિતિ, કઈ પરિસ્થિતિ ખેડૂતોની કે પાણી જોઈએ છે ત્યાં બકનડીઓ હટાવવામાં આવે, નથી જોતું ત્યાં ફૂલ પાણી આપવામાં આવે કે ખેડૂતોના પાક બળી જાય. એકવાર રસ્તો બનાવવા જમીન કાપી લીધી, હજુ પણ જમીનો કાપવી છે. જી સાહેબ, કઈ પરિસ્થિતિ જયરામભાઈ? સાહેબ 100% હું કહીશ કે આ સરકાર ખેડૂતોની કોઈ પણ પ્રકારની દરકાર કરી રહી છે. અત્યારે તમામ ખેડૂતોને જ્યારે ખાસ પાણીની જરૂરિયાત છે ત્યારે તમે જોઈ રહ્યા છો કે અમુક કેનાલો દ્વારા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને ખેડૂતોને એક બલ્ક નળી તમે કહો છો એ રીતે પાણીથી ચાલી રહ્યું છે. જો ખેડૂતને આ સમયે પાણી નહીં મળે તો પછી કઈ રીતે ખેડૂત જીવી શકશે? ખેડૂતના જે પાકો છે એનું કોઈ પણ પ્રકારનું એમને વળતર મળી રહ્યું નથી. હાલમાં જે ખેડૂતોએ જે પાકો જે લીધા છે એનું કોઈ વળતર મળ્યું નથી. હું ચોક્કસ કહીશ કે સરકારે 2 વર્ષ પહેલા ખેડૂતો આગળથી પ્રીમિયમ વસૂલ કર્યું છે વીમાનું, એમાંથી હજી આજ તારીખ સુધી ખેડૂતને વીમો મળ્યો નથી. આ સરકાર ખેડૂતોની કોઈ પણ જાતની ચિંતા કરતી નથી સાહેબ. જયરામભાઈ, ખેડૂતોને ઇન્સ્યોરન્સ મળતા એ પણ બંધ થઈ ગયા, વીમા પોલિસી પણ બંધ થઈ ગઈ. હવે પાક બળી જાય તો ઘરના પૈસા ભોગવો, સરકારની કોઈ મદદ નહીં, ઇન્સ્યોરન્સ કંપનીની કોઈ મદદ નહીં. વાક સરકારનો હોય એ છતાંય પૈસા ન મળે, કુદરત એ ખેડૂતો પર રાજી ના હોય તો પણ ખેડૂતે ભોગવવાનું. એટલે બધી વસ્તુમાં ખેડૂત જ ભોગવવાની. ખેડૂતની જવાબદારી છે કે અનાજ પકવી અને ગુજરાત અને દેશને આપે, પરંતુ સરકારની કોઈ જવાબદારી નથી ખેડૂતો માટે. સરકારની સંપૂર્ણ જવાબદારી ખેડૂતો માટે હોવી જ જોઈએ સાહેબ, પણ આ સરકાર ખેડૂતોની કોઈ પણ પ્રકારની ચિંતા કરતી નથી. ખેડૂતોની જે ખેત પેદાશો છે એના કોઈ પણ પ્રકારના પોષણક્ષમ ભાવો આ સરકાર આપતી નથી. તમે જોઈ લો કે હમણાં ખાસ કરીને અમારા ભાવનગર જિલ્લામાં ડુંગળીનો વિકટ પ્રશ્ન, તો સરકારે ડુંગળીમાં નિકાસ બંધી કરી છે. જે ડુંગળી અમે 700-800 રૂપિયા વેચતા હતા એ આજે માત્ર 60 રૂપિયાથી માંડીને 200 રૂપિયામાં વેચાય છે. આ સરકાર કોઈ પણ પ્રકારની ખેડૂતોની ચિંતા કરતી નથી. અને જે વાત રહી પાક વીમાની, કારણ કે હું માનું છું ત્યાં સુધી ખેડૂતોને પાણીનો પ્રશ્ન સાથે સાથે કુદરતી આપત્તિઓ પણ આવી છે. તો કુદરતી આપત્તિઓમાં કોઈ પણ પ્રકારનું સરકારની જે ફરજ થાય છે એ ખેડૂતો માટે એમને કરી નથી. આ ખેડૂત છે એ જગતનો તાત છે. અને આ સરકાર વર્ષોથી હું જોઉં છું કે છેલ્લા 10 વર્ષથી આપણા માનનીય પ્રધાનમંત્રી કહી રહ્યા છે સાહેબ કે સરકાર દ્વારા ખેડૂતોની આય અમે ડબલ કરશું. મારે સાહેબ આપ દ્વારા એમને પૂછવું છે કે અત્યાર સુધીમાં કઈ એવી ખેત પેદાશના ભાવ તમે ડબલ કર્યા? અત્યારે તમે ખેડૂતોને જરૂરિયાત છે સાહેબ, બિયારણની છે, ખાતરની છે, તો એ બધા ભાવો 3 ગણા થઈ ગયા છે સાહેબ, પણ ખેડૂતોની એક પણ આય ડબલ થઈ નથી. જયરામભાઈ, પાણીની સમસ્યા કેવી છે? અત્યારે ઓલરેડી શિયાળો છે, પાક તૈયાર છે, જીરું, વરિયાળી, ધાણા, આ બધા પાક તૈયાર છે. બનાસકાંઠા જેવા વિસ્તારની અંદર ક્યાંક સરકારે પાણીની સુવિધાઓ કરી છે, નર્મદા નિગમ પાણી લેવાની ના પાડે તો પછી કેનાલો શેના માટે બનાવી? કેનાલોનો અર્થ જ એ હતો કે શિયાળો ને ઉનાળો પાણી ના મળે ત્યારે નર્મદા નિગમમાંથી પાણી લેવાનું.
અને જરૂર છે ત્યારે તમે પાણી ના આપો, નથી જરૂર ત્યાં તમે પાણી વહેડાવી દો છો. કોણ જવાબદાર આના માટે? આના માટે સાહેબ 100% સરકાર જ જવાબદાર છે. સરકાર દ્વારા ખેડૂતોના ખેતરે ખેતરે સુધી જે પાણી પહોંચાડવું જોઈએ, અથવા તો દાખલા તરીકે જે બંધો આવેલા છે, ડેમો આવેલા છે, એમાં પાણી આપવું જોઈએ. હું ખાસ કરીને મારા ભાવનગર જિલ્લાની વાત કરું સાહેબ, તો એક પણ ડેમની અંદર સરકારે પાણી આજની તારીખે ખેડૂત માટે છોડ્યું નથી. અને ખેડૂતને જે પાણીની મોટામાં મોટી વિકટ સમસ્યા છે, અત્યારના તમામ પાકો પાણીના હિસાબે બળી રહ્યા છે સાહેબ. અને આ સરકાર કોઈ પણ પ્રકારની ખેડૂતની વાત માનવા તૈયાર નથી. તમે જોયું કે અલગ અલગ જિલ્લાની અંદર જે આવેદનો આપવામાં આવે છે, ખેડૂતોની જમીનો છીનવી લેવામાં આવે છે. આ સરકાર હું માનું છું ત્યાંથી હિટલરશાહી ખેડૂતો માટે અપનાવી રહી છે. બિલકુલ જયરામભાઈ, આપ જોડાયેલા જ રહેજો, કારણ કે જે સ્થિતિ છે એ સ્થિતિ ઘણી અઘરી છે. જે બનાસકાંઠાનો જે ચિતાર છે, જે બનાસકાંઠાની આખી ઘટના છે, ત્યાં જઈને અમારા રિપોર્ટરો ત્યાંના લોકો સાથે વાત કરી આખી ઘટનાને એક વખત આપણે જોઈએ. બનાસકાંઠાના ખેડૂતો માટે એક માઠા સમાચાર આવ્યા છે. જે મુખ્ય કેનાલ છે, મુખ્ય કેનાલ જે કોતરવાડાથી રડકા સુધીની જે કેનાલ છે, એની અંદર જે મશીન અને જે ઇલેક્ટ્રોનિક મોટર દ્વારા જે પાણી લેવામાં આવે છે, એવા ખેડૂતોને, એવા જે નજીકના ગામડા છે, એમને નર્મદા વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે. આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આ નર્મદા કેનાલ છે ને આજે આ નર્મદા કેનાલની અંદર ખેડૂતો દ્વારા જે પાઇપલાઇન દ્વારા જે મશીન મૂકી તેમજ જે ઇલેક્ટ્રોનિક મોટરો મૂકીને જે પાણી લઈ રહ્યા છે, એવા ખેડૂતો માટે અત્યારે માઠા સમાચાર આવ્યા છે. એક બાજુ ખેડૂતોને કંઈક ને કંઈક વાવાઝોડાનો માર, બીજી બાજુ કહી શકાય છે કમોસમી વરસાદનો માર, અને હવે આ જે નર્મદા કેનાલમાંથી જે પાણી ખેંચી રહ્યા છે, જે પિયત માટે જે પાણી ખેંચી રહ્યા છે, એવા ખેડૂતો માટે એક માઠા સમાચાર આવ્યા છે. અને નર્મદા વિભાગે આ નોટિસ આપી છે. નોટિસમાં ચોક્કસ દર્શાવવામાં આવ્યું છે કે ટૂંક જ સમયમાં જે પાઇપો છે, જે પાણી ખેંચવાની જે પાઇપો છે, મશીન લગાવવામાં આવ્યા છે, ઇલેક્ટ્રોનિક મોટર છે, એ ખેડૂતોએ લઈ લેવી, નહીતર નર્મદા વિભાગ અને જે તે કહી શકાય તંત્ર દ્વારા તેમજ જે આર્મી અને પોલીસ સાથે રાખીને આ જે મશીનો છે તેમજ આ જે પાઇપો લગાવેલી છે એને કાપવામાં આવશે. એટલે કંઈક ને કંઈક આ ખેડૂતો અને ફરી પણ આજે જે વાવાઝોડું, ત્યારબાદ કમોસમી વરસાદ ને અત્યારે ફરી આજે માઠા સમાચાર ખેડૂતો માટે આવ્યા છે. યશપાલજી વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, થરાદ. તો આ પરિસ્થિતિ છે કે જ્યાં જમીનો આપવામાં આવી, નર્મદા નિગમના કામ થયા, ત્યારે ખેડૂતોને આશા હતી કે આપણા સૂકા પ્રદેશની અંદર ક્યાંક કમળ ઉગશે, આપણા સૂકા પ્રદેશની અંદર ક્યાંક એ લીલી ચાદર પથરાશે. પરંતુ એ જ નર્મદા નિગમ કે જેની સાથે ખેડૂતોએ સ્વપ્ન જોયા હતા કે અમારી જમીનો પર સોનું ઉગાડીશું, સોનું એટલે કે જીરું, ધાણા, આ પ્રકારની વસ્તુઓ અમે ઉગાડી અને અમારી રોજી રોટી મેળવીશું અને સાથે દેશ માટે કંઈક કરીશું. કારણ કે દરેક માણસની પ્રાથમિકતા એ ભોજન છે. પરંતુ જ્યારે જ્યારે આ પ્રકારના વ્યવહારો ખેડૂતો થાય છે, ત્યારે ત્યારે આપણને સવાલો ઉભા થાય કે આ જ નર્મદા નિગમ એ લાખો કરોડો રૂપિયાનું પાણી એ ઉદ્યોગપતિઓને આપે છે, જેના બિલ પણ ઉદ્યોગપતિઓ નથી ભરતા. તો એની સામે નર્મદા નિગમ બિલકુલ ચૂપ છે, કારણ કે ત્યાં ઉદ્યોગપતિઓની સામે નતમસ્તક થઈ જાય છે. ઉદ્યોગપતિઓને પાણી પણ આપવામાં આવે છે ને સામે પૈસા પણ હજુ સુધી નથી લેવાયા. જ્યારે બીજી તરફ સામાન્ય ગરીબ અને મહેનતુ ખેડૂત, એ મહેનતુ ખેડૂતને પાણી આપવા માટે નર્મદા નિગમ પાસે પાણી નથી. તો તમે વિચાર કરો કે આ કઈ પરિસ્થિતિનું ગુજરાત છે કે જ્યાં ખેડૂતોને પ્રાધાન્ય ના આપવામાં આવતું હોય. જયરામભાઈ પાસે જઈશું. જયરામભાઈ, ઉદ્યોગપતિઓ માટે લાલ જાજમ, હજારો લાખો ક્યુસેક પાણી એ ઉદ્યોગપતિઓને અપાય છે, એના પૈસા પણ નથી ભર્યા. થોડા સમય પહેલા પાલિકાઓએ પૈસા નતા ભર્યા તો પાણી કનેક્શન કાપવાની નર્મદા નિગમે લોકોને ચીમકી આપી. ઉદ્યોગપતિઓ સામે ચૂપ. જરૂરિયાતમંદ ખેડૂતોને પાણી જોઈએ છે, એ પાણી પણ નર્મદા નિગમ નથી આપતું. સાહેબ 100% આ સરકાર, હું માનું છું ત્યાં સુધી ઉદ્યોગપતિઓ માટેની સરકાર છે. એને ખેડૂતોની કોઈ પણ પ્રકારની ચિંતા નથી. ઉદ્યોગપતિઓને જે પાણી આપવામાં આવે છે સાહેબ, વીજળી આપવામાં આવે છે, એના તમામ બિલો કહીએ તો મોટા મોટા ઉદ્યોગોને તેઓએ માફ કર્યા છે. અને હું માનું છું સાહેબ, તમે મને વાત કરી કે ખેડૂતોને જે મશીનો માટે નોટિસ આપવામાં આવી, બનાસકાંઠા જિલ્લા માટેની વાત છે. ખેડૂત ચોરી કરતો જ નથી સાહેબ, એને
લોકોને ચોરી કરવાની અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે પેટનો ખાડો પૂરવા માટે આ ફરજ એમને થઈ પડે છે. આ સરકાર જો ઈચ્છતી હોય તો એમને પાણી ખેડૂતને પહોંચવું જોઈએ. એની એક પોલિસી હોય. નર્મદા નિગમ જ્યારે બન્યું ત્યારે જે તે વખતે એવી પોલિસી નક્કી કરવામાં આવી હતી કે ખેડૂતોને એટલા ટકા પાણી આપવામાં આવશે અને ઉદ્યોગોને એટલા ટકા પાણી આપવામાં આવશે. એના બદલે હાલમાં બિલકુલ. તો એક જયરામભાઈ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે સમાચાર એ ખૂબ મહત્વના છે. લોકસભાની ચૂંટણી પહેલા આ સૌથી મોટા સમાચાર છે. લોકસભાની ચૂંટણી અને ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર. અમરેલી સંસદ નારણ કાછડિયા પર ખેડૂતોનો મોટો આરોપ. અમરેલી જિલ્લાના ખેડૂતોમાં સંસદ પર રોષ ભભક્યો છે. નારણ કાછડિયા પર રોષ છે. સાવરકુંડલાના ઓડિયા ગામના ખેડૂતોએ વિરોધ કર્યો છે. નેશનલ હાઈવે બનાવવાના બાયપાસ સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે કે અગાઉ પણ સ્ટેટ હાઈવેમાં ખેડૂતોની જમીન કપાઈ હતી અને ફરી જમીન કપાતા ખેડૂતોમાં સંસદ સભ્ય નારણ કાછડિયા સામે રોષ છે. નારણ કાછડિયા સામે ખેડૂતોએ વિરોધ કર્યો છે. પ્લે કાર્ડ સાથે ખેડૂતોએ વિરોધ કર્યો. હાથમાં પ્લે કાર્ડ સાથે નારણ કાછડિયા સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને કહ્યું કે ખેડૂતોના પેટ કપાયા અને સાંસદના પેટ ભરાયા. એને જમીનોમાં સરકારી પૈસા હડપ કરવાનું કારસ્તાન હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. લોકસભાની ચૂંટણી પહેલા અમરેલી સાંસદ નારણ કાછડિયા સામે ખેડૂતોનો રોષ છે. લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોએ નારણ કાછડિયા સામે મોરચો માંડ્યો છે. અગાઉ રાજ્ય સરકારને જમીન આપી ચૂક્યા છે. સ્ટેટ હાઈવેને જમીન આપી ચૂક્યા છે. હવે બીજી વખત ખેડૂતો પોતાની જમીન એ બાયપાસ બની રહ્યો ત્યારે કપાત આપવા માંગતા નથી. નેશનલ હાઈવે બનવાના બાયપાસ સામે ખેડૂતોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. હાથમાં પ્લેકાર્ડ સાથે નારણ કાછડિયાનો ખેડૂતોએ વિરોધ કર્યો છે. જગતના તાત ખેડૂતો એ હવે કંટાળી ગયા છે. કારણ કે તમે જ્યારે પ્લાનિંગ કરો છો ત્યારે એક સાથે પ્લાનિંગ શું કામ નથી કરતા? દર થોડા સમયે તમને સ્વપ્ન આવે છે. દર થોડા સમયે તમને એમ થાય છે કે આ રસ્તો મોટો બનાવવાનો છે. તમારા માટે કદાચ રસ્તો હશે નારણભાઈ, પરંતુ ખેડૂતો માટે એમની માં છે, જે જમીન છે એમની માં છે. એ જમીન પરથી ખેડૂતોના આજીવિકા ચાલે છે, એમનો પરિવાર ચાલે છે, ખેડૂતોનું જીવન ગુજરાન ચાલે છે. અને આવી જગ્યાએ જ્યારે તમે એક સંસદ સભ્ય તરીકે જો તમારા વિસ્તારના લોકોનું રક્ષણ ના કરી શકો તો તમે ત્યાં સંસદ રહેવાને લાયક છો કે નહીં એ સવાલ નારણભાઈએ પોતાની જાતને પૂછવો જોઈએ. ત્યાંના ખેડૂતોએ તમને સંસદ સભ્ય બનાવ્યા છે, તમને અમરેલી જેવા પછાત વિસ્તારથી દિલ્હી મોકલ્યા છે. અને જો સરકારનો વિભાગ એ જ્યારે રસ્તો બન્યો ત્યારે પ્લાનિંગ ન કરી શક્યું, એની ભૂલનો ભોગ આજે ખેડૂતો બન્યા છે. સમજી શકીએ છીએ કે સમયાંતરે મોટા રસ્તાની જરૂરિયાતો છે, પરંતુ એ મોટા રસ્તાની જરૂરિયાતો માટે 20 કે 25 વર્ષનું વિઝન રાખીને તંત્રએ ચાલવું જરૂરી છે. વારંવાર તમારી બેદરકારીનો ભોગ એ ગુજરાતના ખેડૂતો બને એ નહીં ચાલે. નારણ કાછડિયાનો સંપર્ક કરી રહ્યા છે કારણ કે ખેડૂતોનો આક્ષેપ એમના પર છે. નારણભાઈ, હાલો હાલો. આજે નારણભાઈ, ઓડિયા ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે એમનું પેટ કપાઈ ગયું છે ને તમારું પેટ ભરાઈ ગયું છે. આખી ઘટના શું છે નારણભાઈ? એમાં એવું છે હા કે જે રોડ નીકળતો એલાઇનમેન્ટ એનએચ નું હોય એ સેન્ટ્રલ ગવર્મેન્ટ માંથી આખું એલાઇનમેન્ટ થતું હોય અને એનું કોમ્પ્યુટરાઇઝ આખું એલાઇનમેન્ટ થતું હોય કે 100 કિલોમીટર ની સ્પીડ થી જે રસ્તો થતો હોય એને એ કોઈ મારું કે કોઈ પણ નું ન ચાલે. એમાં નારણભાઈ, તમે જનપ્રતિનિધિ નથી? એમ નહીં, આખા અમરેલીમાંથી તમને ત્યાં લોકસભામાં બેસવાનો અધિકાર તમને છે. પેલા મને પેલા પૂરો સાંભળો. ચલો પૂરેપૂરા સાંભળી લઉં સાહેબ. આપ લોકો સાંસદ છો, મારે સાંભળવા જ પડે તમને. મારી વાત પેલા પૂરી સાંભળો. એકદમ પૂરી સાંભળું, બોલીશ નહીં, આપ બોલો. નહીં, મારા ખેતરમાંથી જો હું આગળ રસ્તો હું એમ કહું ભાઈ મારા ખેતરમાં નથી કાઢવો નેશનલ હાઈવે
અને સામેના ખેતરમાં કાઢો તો એવો આક્ષેપ થાય કે એમપી તરીકે એને એના ખેતરમાં ન કાઢવા દીધો, સામેના ખેડૂતની જમીન કાઢી. આજે હું એમ કહું કે નેશનલ હાઈવે મારા જમીનમાંથી ન નીકળે ને તો હું તમારો આભાર માનીશ. હવે કઈ એટલે સંસદ સભ્ય તરીકે આપણે કઈ કહી નથી શકતા એવું થયું? નહીં, આપણી કોઈ નહીં, રજૂઆતને અધિકારીઓ માન્ય? નહીં, નેશનલ મારી હાઈવે વાતને ઓથોરિટી સાંભળો. તમારી કોઈ વાતને નથી સાંભળતી, તમે એવું પુરવાર કરવા માંગો છો? નેશનલ હાઈવે ને કોઈ રોકી ના શકે. જે વિકાસ થતો હોય ને વિકાસને કોઈ ના રોકી શકે. સાહેબ, વિકાસને કોઈ ના રોકી શકે, પરંતુ કોઈના પેટ ઉપર પાટું મારીને પણ વિકાસ ના હોઈ શકે નારણભાઈ. નારણભાઈ, કોઈના પેટ ઉપર, કારણ કે તમે ખેડૂના દીકરા છો અને ખેડૂની જમીન કપાય ને ત્યારે એનો આત્મા કેટલો બળે, રાતે શું ત્યારે તમારી આત્માને પૂછજો સાહેબ. સાહેબ, મારી જમીન કપાય છે, મારો આત્મા બળતો હોય. પ્રતાપ દુધાત પણ આપણી સાથે જોડાયા છે. પ્રતાપ દુધાત, જનપ્રતિનિધિનું કામ શું છે? પ્રતાપ દુધાત, નારણભાઈ એક મિનિટ સાંભળો, પ્રતાપભાઈ પણ આપણી સાથે જોડાયા છે. પ્રતાપ દુધાત, જનપ્રતિનિધિનું કામ શું છે? સર, અધિકારીઓ નક્કી કરે થવા દેવાનું એ કામ છે જનપ્રતિનિધિઓનું? સાંભળો પેલા, તમે સાંભળો. મને સવાલ કરો છો ભાઈ? હા પ્રતાપભાઈ, જી, જનપ્રતિનિધિના કામના ભાગ રૂપે બાયપાસની વાત હોય, પાછો જોડો નારણભાઈને. કંપનીઓની અંદર આવતી ખેડૂતોને પડતી મુશ્કેલીઓમાં અત્યારે જ આવેદન આપવા કલેક્ટર ઓફિસે હું જઈ રહ્યો છું. જિલ્લા કલેક્ટર ઓફિસે અમારા વિસ્તારના જીંદુડા ગામની એક સોલારના કંપનીએ ખેડૂતોનો રસ્તો બંધ કરી દીધો. મામલતદારે હુકમ કર્યો છતાં એની અમલવારી નથી થતી. ત્યારે ખેડૂતોને લઈને જનપ્રતિનિધિ તરીકે પ્રતાપ દુધાત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે ત્યાં અત્યારે પોતે જઈ રહ્યો છે. 10 મિનિટ પછી આવેદન આપી રહ્યો છે. પ્રતાપભાઈ, મારે સમજવું છે કે જનપ્રતિનિધિનું કામ શું છે? જનપ્રતિનિધિનું કામ ઉપરથી આવેલા ઓર્ડરોને માથે ઓઢી લેવાના છે? નારણભાઈ પણ મારી સાથે જોડાયેલા છે. પ્રતાપભાઈ, જનપ્રતિનિધિ એની જવાબદારીઓ નિભાવતા જ હોય છે. જ્યારે ઓળિયા ગામનો પ્રશ્ન છે, ઓળિયા ગામના પ્રશ્ન બાબતે અમે કલેક્ટરમાં રજૂઆતો કરી, મામલતદારોમાં રજૂઆતો કરી, અમે આવેદનો આપ્યા છે, પણ સરકારના અધિકારીઓ એની પ્રક્રિયાના ભાગરૂપે કામ કરતા. એમાં મારે બીજું એટલા માટે કઈ કહેવાનું નથી કે ગોખરવાળા હોય, લાપાળિયા હોય, ત્યાં ગામની વચ્ચેથી રોડ નીકળે છે અને ફક્ત ઓળિયા ગામમાં બાયપાસ ગામની બહાર કાઢવામાં આવ્યો છે. એ ખેડૂતોની સાથે હું સંકળાયેલો છું અને રોજની માટે આ પ્રશ્ન ઉપસ્થિત કકળાટ ઉભો થયો છે અને એ લોકોએ વાંધા પણ નોંધાવેલા છે કલેક્ટરની અંદર. ત્યારે સાંસદ શ્રી આમાં ઇન્વોલ્વ થઈ અને આનું સુખદ સમાધાન કરાવે એવી વિનંતી કરું છું. પ્રતાપભાઈ, મારો તમને અહીંયા પ્રશ્ન એ છે કે વિકાસનો વાંધો ના હોય, પણ આ સ્ટેટ હાઈવે જે બન્યો પ્રતાપભાઈ, કેટલા સમય પહેલા બન્યો? કેટલા સમય પહેલા ખેડૂતોએ ત્યાં જમીન આપી હતી સ્ટેટ હાઈવે માટે? નેશનલ હાઈવે માટે જમીન સંપાદન માટેની પ્રક્રિયા 2 વર્ષથી ચાલતી હતી. એના ભાગરૂપે એ લોકોએ આ એક ઓળિયા ગામનો આખા મહુવાથી લઈને જેતપુર સુધીમાં ઓળિયા ગામના ખેડૂતોનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે ગામની વચ્ચેથી રોડ જતો હતો, એને બાયપાસ લેવામાં આવ્યો. ભૂતકાળમાં ત્યાં એક્સિડન્ટોના બનાવ બન્યા. કલેક્ટર અને અધિકારીઓનું કહેવાનું પ્રતાપભાઈ, ખેડૂતોનું કેવું છે કે એક વખત ઓલરેડી જમીન આપી ચૂક્યા છીએ, બીજી વખત અમે અમારી જમીન કપાવવા માંગતા નથી. આ નારણ કાછડિયા સંસદ સભ્યો હોવા છતાંય પોતાના હથિયાર નીચે મૂકી દીધા, ચૂંટાયેલા હોવા છતાંય. ભાજપનું કરે, કોંગ્રેસનું કરે. આ રાજનીતિ બંધ ક્યારે થશે? ખરેખર અમરેલીના ખેડૂતોનું ક્યારે ભલું થશે? પ્રતાપ દુધાત, તમે કિશનભાઈ જે વાત કરી રહ્યા છો એ વાત ગળે એટલા માટે મને ઉતરતી નથી. હું એમ તમને કહી રહ્યો છું કે ખેડૂતો માટે હું પોતે કલેક્ટરમાં ગયો છું. મેં મારી ફરજ નિભાવવા માટેના પ્રયત્નો કર્યા. સરકારમાં હું નથી, હું સરકારનો કોઈ જોડાયેલો વ્યક્તિ નથી. હું અત્યારે ગ્રામ પંચાયતનો સભ્ય પણ નથી. ઓકે, ત્યારે મેં મારી જવાબદારી જે નહીં, તમે એક જાગૃત ખેડૂત નથી પ્રતાપભાઈ? તમે એક પૂર્વ ધારાસભ્ય નથી? તમે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના અધ્યક્ષ નથી અમરેલી જિલ્લાના? કિશનભાઈ, અત્યારે પણ હું કલેક્ટર ઓફિસમાં જઈ રહ્યો છું. ભૂતકાળમાં પણ ઓળિયા ગામના ખેડૂતોને લઈને આવેદન દેવા ગયો છું. તમારે એના આધાર પુરાવા જોતા હોય તો તમારા મીડિયાને હું આપી શકીશ. મીડિયામાં મારે બીજી કોઈ ટીકા ટિપ્પણીમાં પડવું નથી. આજે ખુલ્લેઆમ લોકતંત્રને ગળું મરડવા માટેના ચંદીગઢના બનાવો બનતા હોય, આજે ખેડૂતોના આંદોલનો પંજાબના અને હરિયાણાના હાલતા હોય તો ટીવીમાં એક ફૂટેજ પણ ના આપતું હોય. એટલે મારે ટીવી ઉપર કઈ વધારે કહેવું નથી. ટીવી એનું કામ કરે, અમે અમારું કામ કરી રહ્યા. પ્રતાપભાઈ, આરોપ ના લગાડો. અમે અમરેલીના ખેડૂતોનો અવાજ પણ મેં જ ઉઠાવ્યો છે મારી ટીવી ચેનલ પર, એટલે તમે એવી વાત ના કરો પ્રતાપભાઈ. 200 ચેનલો છે અને તમે કહો એમ અમારે કઈ મુજરો કરવાનો નથી. હા,
અમે અમરેલીના ખેડૂતો માટે અવાજ ઉઠાવી રહ્યા છે. અમારે કોઈ રાજકારણ નથી કરવું. અત્યારે તમારા મીડિયા વાળાને મોકલો. હું પ્રતાપ સુતાર 10 મિનિટ પછી કલેક્ટરમાં અત્યારે જઈ રહ્યો છું. એ ઝીંઝુડા ગામનો પ્રશ્ન છે, ઓળિયા ગામના પ્રશ્ન માટે ખેડૂતોનું ભલું થાય એમાં રસ છે પ્રતાપભાઈ. ખેડૂતોનું, ગુજરાતના ખેડૂતો આવી જ રીતે જમીનો કપાતા રહેશે. એક દિવસ એવો આવશે ખેડૂત બિચારા અડધો વીઘા જગ્યા નહીં હોય. મીડિયા જનજાગૃતિ લાવે. મીડિયા જનજાગૃતિ લાવવા માટે હું ચર્ચા કરું છું. નારણભાઈ મારો ફોન નથી ઉપાડતા. તમારા સંસદ સભ્યને ફોન કર્યા છે. ઈ કહે છે કે મારી જગ્યાએ હું નથી બચાવી શકતો. બોલો, આટલા નબળા રાજકારણી અમરેલીના? રાજકારણી અમે નબળા નથી. અમે વિરોધ પક્ષમાં છીએ. અમારી પાસે કોઈ સત્તા છે ખરી ભાઈ? ગ્રામ પંચાયત અમારી પાસે છે ખરી? અહીંયાથી લઈને દિલ્હી સુધી ભારતીય જનતા પાર્ટીનું છે. અહીંયા ગ્રામ પંચાયત થી લઈને દિલ્હી સુધી કોઈ પંપ નથી કોંગ્રેસના નામનો. તો કામ તો ભાજપ વાળાને કરવાનું છે. અચ્છા, પ્રતાપ દુધાત, શું અપેક્ષા રાખીએ? છેલ્લો પ્રશ્ન, શું અપેક્ષા રાખીએ પ્રતાપ દુધાત? આંદોલન કરવાનું. ત્યારે મેં ઓળિયા ગામના પ્રશ્ને હું સાવરકુંડલા પણ મામલતદારમાં ગયેલો છું અને હું કલેક્ટરની અંદર પણ એ લોકોને લઈને ગયેલો છું. આવેદનો આપેલા છે, ધરણા કરેલા છે. જે મારે કામગીરી કરવાની મેં કરેલી. ચલો પ્રતાપભાઈ, આશા રાખીએ કે સારું કામ થાય. જોડાયા બદલ આપનો આભાર. ટીમને કહીશ કે નારણભાઈને ફોન લગાવો. પ્રતાપભાઈ સાથે તો વાત કરી, કહે છે કે ગ્રામ પંચાયત થી દિલ્હી સુધી અમે તો ક્યાંય છીએ નહીં. અને સંસદ સભ્યોએ પણ કહી દીધું કે હું મારી જમીને નથી બચાવી શકતો. ખરેખર મને એમ થાય છે કે ખરેખર આવું હોઈ શકે એમ કે એક વાર જમીન કપાઈ ગઈ, બીજી વાર જમીન. નારણ કાછડિયાને ફોન કરો. બીજી વાર કરો. વ્યસ્ત આવત બીજી વાર કરો. વગાડો નારણભાઈને રિંગ. 2 મહિના રહ્યા છે, એક સારું કામ કરતા જાવ તો સારી વાત છે. ખબર નહીં પછી તો શું થશે, કોણ અમરેલીના સંસદ બનશે. એ તો હરી ઈચ્છા બળવાન, ભગવાને ધાર્યું હશે બનશે અમરેલીના સંસદ સભ્ય. પરંતુ અટાણે કદાચ નારણભાઈ આ ઓળિયા ગામની જમીન માટે કંઈક રસ્તો કાઢતા જાય કે ખેડૂતોની જગ્યા બચી જાય. ખેડૂતો એ નારણ કાછડિયા પર આક્ષેપો પણ કરી રહ્યા છે, પરંતુ નારણભાઈનો જવાબ નથી આપી રહ્યા. વારંવાર અમે નારણ કાછડિયાનો સંપર્ક કરી રહ્યા છીએ, પણ નારણ કાછડિયા એ વારંવાર અમારી વાતને કાપી રહ્યા છે, વ્યસ્ત છે. અને એમનું કહેવું એમ છે કે તમે મારી જમીન આવીને બચાવી જાઓ. નારણભાઈ, અમરેલીની જનતાએ તમને સંસદ સભ્ય બનાવ્યા છે, મને નથી બનાવ્યો. અમરેલી જિલ્લા તરફથી, અમરેલીની 7 વિધાનસભા તરફથી, સાંભળી લો નારણભાઈ, 7 વિધાનસભાનું પ્રતિનિધિત્વ દિલ્હીમાં તમે કરો છો. અને તમારી નૈતિક જવાબદારી છે નારણ કાછડિયા કે તમે અમરેલીના ખેડૂતોની રક્ષા કરો. અને એટલા માટે અમરેલીની જનતાએ તમને સંસદ સભ્ય બનાવ્યા છે. પરેશ ધાનાણીની જગ્યાએ તમારી પસંદગી મૂકી છે કે નારણભાઈને આપણે અમરેલીના સંસદ બનાવીને દિલ્હીની ગાદી મોકલીએ. અને તમે જેવી વાત કરો કે મારું જ નથી માનતા, તો સાહેબ પેલા 5-10 વીઘા ખેડૂત, 5-10 વીઘા વાળા ખેડૂતનું તો કોઈ મામલતદાર કે કલેક્ટરે ના સાંભળે. તમને જવાબ આપતા પહેલા થોડી શરમ આવી જોઈએ કે તમે સંસદ સભ્ય તરીકે તમે એમ પણ કહી શકતા હતા કે મેં મારો કડક નિર્ણય એ નેશનલ હાઈવે ઓથોરિટી સામે મૂક્યો છે. તમે આવો પણ જવાબ ના આપી શકો નારણભાઈ? તમે એક સંસદ સભ્ય તરીકે રજૂઆત કરવાને પણ લાયક નથી. તો મને એક સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે તો અમરેલીની જનતાએ શા માટે તમારા પર ભરોસો મૂક્યો? ખરેખર આવા જવાબોની અપેક્ષા ચૂંટાયેલા લોકો પાસેથી ના હોઈ શકે. ચૂંટાયેલા લોકોનું કામ છે કે જનતાનો અવાજ બને. અને એટલા માટે જ આ લોકશાહી રૂપી ભારતની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભા છે કે જેમાં લોકો વડે લોકોનું શાસન ચાલે, નહીં કે અધિકારી શાસન. સીધું અને સટમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા. નમસ્કાર.